ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને નેક્સ્ટ રિસોર્ટમાં આજે બ્રેકફાસ્ટ આવી ગયું છે, તો હું તમને બ્રેકફાસ્ટ બતાવી દઉં છું. આવી ગયું છે ઇડલી ઢોસા, અહીંનું કેરલાનું ટ્રેડિશનલ અમે મગાવી લીધું છે, સાથે ચટણી સંભાર. પછી અહીંયા છે તુષારની ચા, અને આમાં છે મારી કોફી. કોફી તો કાઢો મારી. મારી કોફી આવી ગઈ છે જો. તો ચાલો મિત્રો બ્રેકફાસ્ટ કરવા. હવે નીકળી ગયા છીએ અમે મુન્નાર સાઇટ સીન માટે. તો ચાલો પહેલો સાઇટ સીન કરી લેશું, એ હું તમને બતાવીશ, અને મુન્નારનો એકવાર વ્યૂ તમને બતાવું છું. પહેલાં એ જોઈ લો. મુન્નારના પહેલા સાઇટસીનમાં અમે આવી ગયા છીએ. નેશનલ પાર્ક છે, નામ તમને પછી જઈશ. નામ અત્યારે મને યાદ નથી કંઈક છે કેરળમાં, એટલે પછી કહીશ. અને અમે રેડ ફોન લઈ લઈએ છીએ કેમ કે વરસાદ આવે છે અહીંયા. ચાલો હવે નેશનલ પાર્ક વ્યૂ બતાવી દો એકવાર. ટિકિટ તુષાર લે છે અને ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું છે. અહીંયા જો વાઈફાઈ આપ્યું છે, વાઈફાઈનો પાસવર્ડ છે, અને આ મેડમ છે એ આપણને ટિકિટ આપે છે. તુષારે ઓનલાઈન પેમેન્ટ કરી દીધું, કેશમાં પેમેન્ટ નથી લેતા એટલે. ટિકિટ લેવાની છે 200 રૂપિયા પર પર્સન છે. એમાં બે જઈએ આગળ ચાલો. આટલી લાંબી લાઈન છે, જોવો કેટલી બધી છે. અહીંયા જો વ્યૂ આવું કંઈક દેખાય છે. આ બધા સામે દેખાય છે ને, એ બધા ચાના છે બગીચો, ચાનો બગીચો આખો. વધારે ચા થાય છે અહીંયા. અહીંયા બોલો ઓર્ચિડ ને, ઓર્ચિડ ફૂલ છે આ. અહીંયા બધા ફૂલ વાવેલા છે અલગ અલગ, અને એનું બહાર લખેલું છે કે આ ફૂલ છે. બહુ મસ્ત મસ્ત ફૂલ છે જો. કુંડા છે વિવિધ વાવેલા. આ પાસ અહીંયા છે, અહીંયા છે જો તુષાર, અહીંયા છે જો. અલગ અલગ એના વિશે લખેલું છે. એટલું બધું લાંબુ તો હું બોલતી નથી આમાં, તમે ખાલી જોઈ લેજો મિત્રો. બસમાં અમે ઉતરી ગયા છીએ, અને પાછળ ઊભી બસ જોઈ શકો છો, એમાં હું આવી છું. એવી ગઈ બસો મૂકેલી છે, અને અહીંયા જો આ રીતના કંઈક વ્યૂ હતો. હવે આગળ અમે જઈએ છીએ. ચાલો, અહીંયાથી ચાલુ થાય છે ટિકિટ અહીંયા આપી દેવાની, અને પછી અહીંયા નેશનલ પાર્ક વિશેના રૂલ્સ ને એવું લખેલું છે. નાસ્તો ને એવું લઈ જવાનું નથી. પછી અહીંયા છે બધું બોર્ડમાં લખેલું. બસમાંથી ઉતરીને પછી ઉપર ચડવાનું હોય છે. તો જો અમે બધા ત્યાં ચાલ્યા જઈએ છીએ. આ રસ્તો છે, અને અહીંયાથી ચાલતા ચાલતા આવીએ છીએ, અને આ જ સાઈડ જઈએ છીએ. અહીંયાથી આવો વ્યૂ દેખાય છે. કેટલો સરસ મજાનો વ્યૂ છે. આમ હામું હોય. અહીંયા અમે ચડતા હતા તો જો એક વોટરફોલ પણ આવ્યો છે, મસ્ત છે, નાનો છે પણ સારો છે.
થઈ ગયા છે હવે આમ તડકો છે ઠંડી છે અને વરસાદી છે રસ્તામાં અમને મળ્યું છે એક રોજડું નીલગીરી કહેવાય કે રોજડું શું કહેવાય મને નથી ખબર પણ તમે કોમેન્ટ કરજો તમને ખબર હોય તો મિત્રો ખાઈ છે જો તો દાલ કાકીડો છે જો મિત્રો અહીંયા એક જાય છે તો મિત્રો હવે અમે અહીંયા આવી ગયા છીએ એક શોપિંગની દુકાન એમાંથી તુષારને કંઈક લેવું હતું તો એને બ્રેસલેટ લીધું છે જો આવી છે શોપ એને બ્રેસલેટ લીધું બતાવી દીધું તો બ્રેસલેટ આ બ્રેસલેટ એને લીધું છે ચંદનનું વુડન આવે એટલે આ ટાઈપની શોપ છે કંઈક